સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ શહેર જ્યાં અશાંત ધારાના ઉલ્લંઘનને લઈ ભાજપના નેતાઓ ખુલીને વિરોધ કરી રહ્યા છે। ગઈકાલે ભાજપના મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે અશાંત ધારાના ઉલ્લંઘનને લઈને વિરોધ કર્યો હતો। આજે શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને ભાજપ નેતા અતુલ પંડિતે સવાલ ઉઠાવ્યા। સાથે જ પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્ર મીરાણીએ પણ વિરોધ દર્શાવ્યો। તમામનો આરોપ છે કે રાજકોટના 1, 2, 3 અને 8 નંબરના વોર્ડમાં અશાંત ધારાનો છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યો છે। માઇગ્રેશન જે પ્રકારે હિન્દુઓનું થઈ રહ્યું હતું એને રોકવા માટે આ કાયદાનો ઉપયોગ થાય એ દ્રષ્ટિથી આ વિસ્તારમાં અશાંત ધારો મૂકવામાં આવ્યો છે। પરંતુ આપણે જોઈ રહ્યા છીએ અને અમારી પાસે કેટલીક ફરિયાદો આવી છે કે કેટલાક મકાનોમાં અલગ અલગ કાયદાઓના ભંગ કરી અને અલગ અલગ રીતે આ નિયમનો ભંગ કરીને અલગ અલગ રીતે મકાનમાં રહેવા આવી અને એ વિસ્તારની ડેમોગ્રાફી એ વિસ્તારનું વાતાવરણ ખરાબ કરવાના પ્રયત્ન ચાલી રહ્યા છે। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ શહેર જ્યાં અશાંત ધારાના ઉલ્લંઘનને લઈ ભાજપના નેતાઓ ખુલીને વિરોધ કરી રહ્યા છે। ગઈકાલે ભાજપના મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે અશાંત ધારાના ઉલ્લંઘનને લઈને વિરોધ કર્યો હતો। આજે શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને ભાજપ નેતા અતુલ પંડિતે સવાલ ઉઠાવ્યા। સાથે જ પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્ર મીરાણીએ પણ વિરોધ દર્શાવ્યો। તમામનો આરોપ છે કે રાજકોટના 1, 2, 3 અને 8 નંબરના વોર્ડમાં અશાંત ધારાનો છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યો છે।